આજે આપણે બીજો એક પોઈન્ટ આગળ વધારીશું. અમે શું છે, ટ્યુશનનું નામ શું છે તમને ખબર છે એટલે તમે જોવા આવ્યા છો. અને ના ગમતું હોય તો નહીં જોવાનું, ગમતું હોય તો વારંવાર જોવાનું. બરાબર છે. કાળી પેન નથી લેવાની વાલા મિત્રો, આપણે પિંક. સૂક્ષ્મજીવોનો ઔષધીય ઉપયોગ, મેડિસિનલ યુઝ ઓફ માઇક્રો ઓર્ગેનિઝમ. અચ્છા, આપણા જે સૂક્ષ્મજીવો છે એકદમ નાના નાના, જેને ફંગસ કીધી આપણે, બેક્ટેરિયા કીધા, વાયરસ કીધા, શું આમાંથી કશાનો આપણે દવા તરીકે ઉપયોગ કરી શકીએ? આ જે સાહેબ હતા એલેક્ઝાન્ડર ફ્લેમિંગ, એમના વિશે પહેલાં એક વખત આપણે ચર્ચા કરી લીધી. બરાબર છે. તો જ્યારે તમે બીમાર પડો છો, ઓબ્વિયસલી દરેક વ્યક્તિ બીમાર પડે ત્યારે તમે કોની પાસે જાઓ છો? ડૉક્ટર પાસે જાઓ છો. બરાબર છે. મૂચી પાસે તો જઈએ નહીં, બૂટ થોડી સંધાવા છે. બરાબર છે. દરજી પાસે ના જાઓ. તમને ત્યારે ડૉક્ટર તમને શું આપે છે? એન્ટીબાયોટિક્સ ગોળી. એન્ટીબાયોટિક્સ વિશે અગર તમને યાદ હોય, ઇંગ્લિશમાં લખું છું બાયોટિક્સ. આના વિશે એન્ટીબાયોટિક્સનો મતલબ સમજાયો તો યાદ છે તમને લોકોને? મતલબ અગેન્સ્ટ ધ લાઈફ, મતલબ જીવન વિરોધી દવા. કોના જીવન વિરોધી? સૂક્ષ્મ જીવોના જીવન વિરોધી દવા. હવે એ કેમ આપે છે? કારણ કે તમારી બોડીની ઉપર કોઈ ફોરેન બોડીએ એટેક કર્યો, જેવી રીતે તમને કશું છોલાઈ ગયું તો એ એરિયા વાતાવરણના સંપર્કમાં આવી ગયો. સર, તો અત્યારે આપણે વાતાવરણના સંપર્કમાં નથી. આપણે જે છે, આપણો જેવી રીતે આ હાથ છે, તો આ હાથ છે એની ઉપર એક સ્કિનનું લેયર છે. તો આ એરિયા ક્યારેય વાતાવરણના સંપર્કમાં નથી. બરાબર છે. જેવી રીતે અગર અહીંયા આવીને કોઈ માખી બેઠી તો એ મારા ઇન્ટરનલ સ્ટ્રક્ચરને અસર નહીં કરે. એ અહીંયા બેસવાથી એ મને બીમાર નહીં પાડી શકે. અગર એક સમોસાની ઉપર એક માખી બેઠી તો એ જ્યાં એની પહેલાં તમને ખબર છે માખી ક્યાં બેસે? ગંદવાળો હોય ત્યાં બેસે. હવે એ સમોસા પર આવીને બેઠી, પછી એ સમોસો હું ખાઉં તો હું એ સમોસાથી બીમાર ગઈશ, કારણ કે એ મારા શરીરની અંદર ગયું. જ્યારે કોઈ માખી મારા સ્કિનની ઉપર બેસે છે તો એ માખી અહીંયા બેસવાથી હું બીમાર નથી પડતો. એટ ધ સેમ ટાઈમ મચ્છર મારા શરીર પર બેસે છે તો મચ્છરના કરડવાથી હું બીમાર પડું છું, કારણ કે એ મને કરડે છે, અંદર સુધી કરડે છે. એની જે ડંખ જે હોય, જે પણ સમજો તમે તમારી ગુજરાતી ભાષામાં, એ અંદર સુધી જતો રહે છે. બરાબર છે. કોઈ ડાઉટ છે તમને? બહાર બેસવાથી કશું નથી થતું. બરાબર છે. તમે કોઈ તમારે આપણે પેટ્સ, અમુક લોકોને કૂતરા પાલવા બહુ ગમે, પેટ્સ કહેવાય એમને. બરાબર છે. જ્યારે આપણે પેટ્સ પાલીએ, તમને કોઈ વાયરલ ઇન્ફેક્શન થાય, કોઈ બેક્ટેરિયલ ઇન્ફેક્શન થાય, ત્યારે તમને ડૉક્ટર પૂછે કે તમારા ઘરમાં કોઈ પાલતુ પ્રાણી છે? તો તમે પૂછો હા, તો એ તમારી બીમારી કદાચ એ પાલતુ પ્રાણીથી પણ આવી હોય. બરાબર છે. એ કેવી રીતે આવી હોય? એ પોતે બીમાર થઈ ગયું, એને તમે આખો દિવસ 4, 5, 6 કલાક તમારી ગોદીમાં લગાવીને બેસો છો, તો ગોદીમાં બેસવાથી નહીં ફેલાયો રોગ, પરંતુ એની અંદર જે હતા બેક્ટેરિયા વોટેવર, એ ખાંસે છે તો એના જે ડ્રોપલેટ્સ છે એ કદાચ તમારા શ્વાસ દ્વારા અંદર બોડીમાં જતા રહ્યા. સમજો છો? સ્કિન પર ટચ થવાથી બીમારી નથી ફેલાતી. યોગ્ય. તો જ્યારે એ સ્કિન વાતાવરણના કોન્ટેક્ટમાં આવે છે, વાતાવરણના કોન્ટેક્ટમાં ક્યારે આવશે? જ્યારે છોલાઈ જશે, ત્યારે લોહી જોયું હશે તમે, પાણી જેવું પણ બાર નીકળે છે. બરાબર છે. તો એ વાતાવરણના કોન્ટેક્ટમાં આવી ગઈ. વાતાવરણમાં જે ફૂગ છે, જેવી રીતે બ્રેડને તમે ભીની કરી સાઈડ પર મૂકી તો એ ફૂગ એના કોન્ટેક્ટમાં આવી ગઈ. બરાબર છે. અને પછી ત્યાં ડેવલપ થાય છે. તો અહીંયા ફૂગના બેસવાથી ફૂગ અહીં ડેવલપ ના થાય. તમે કોરોનાના ટાઈમ પર મ્યુકર માઇકોસિસ નામના રોગ વિશે જાણ્યું હતું. શેના વિશે? આ મ્યુકર માઇકોસિસ રોગ અહીંયા 80 લગભગ જેટલું મને વિવિડ મેમરી છે, 80 ઇન્જેક્શન લેવા પડતા હતા ને એક ઇન્જેક્શન બહુ મોંઘી હતું. મ્યુકર માઇકોસિસમાં શું થતું હતું? આખું મોઢું સડી જતું હતું. કેમ થતું હતું? કારણ કે શું તમે બ્રેડ વિશે ભણ્યા? બ્રેડને ભીની કરી સાઈડ પર મૂકી તો અહીંયા હરેક જગ્યાએ ફંગસ તો છે જ. હરેક જગ્યાએ ફંગસ એટલે ફૂગ. થોડુંક ઇંગ્લિશ ચાલે. ફંગસ એટલે ફૂગ. બરાબર છે. વાતાવરણમાં ફૂગ છે. હવે જ્યારે આપણે ભીનું માસ્ક, કેવું માસ્ક? કોરોનાથી બચવા ભીનું માસ્ક લઈને ફરતા હતા. પછી આપણી જે થૂક ઉડે એટલે ભીનું જ છે. બરાબર છે. ભીનું માસ્ક હોય, પ્લસ એ સમયે બધા ઓક્સિજન લેતા હતા, તો પેલું જે આખો દિવસનું એ હોય બીજાનું ઇન્ફેક્ટેડને, તો એના લીધે આખું ફંગસ, ભીનું હોય એટલે ફંગસ ત્યાં આવીને બેસવાની. ભીનું માસ્ક તમે 6 કલાક લગાવીને ફરો એટલે શું એની પર આવીને ફંગસ ડેવલપ નહીં થશે? તો એના પછી ગલતીથી જતી રહ્યા એરિયામાં, ધીરે ધીરે પોતાની જાતે ડેવલપ કરી.
અને એન્ટીફંગલ ના લો તો પછી એ બધું આખો એરિયા સડી જાય. તો એ સમય એટલા લેવલ પર સડી ગયું કે આખું મોઢું સડી ગયું અને એના પછી તમારે 80 ઇન્જેક્શન લેવા પડ્યા. તમને ખબર પડી બીમારી કેવી રીતે ડેવલપ થઈ? સમજણ પડી છે? ભીનાશ હશે ત્યાં ફૂગ હશે, બરાબર છે. લોકોને કાનમાં પણ ફૂગ થઈ જાય છે. કેવી રીતે? ફૂગ થવા માટે તો પાણી તો જોઈશે જ. આપણે પાણીથી ધોયું પછી બરાબર સાફ કર્યું નહીં, બરાબર છે. આપણે હેર ડ્રાયરનો ઉપયોગ કરીએ છીએ, ઇયર ડ્રાયરનો થોડીનો ઉપયોગ કરીએ છીએ, કાન ડ્રાયર. તો અંદર પાણી રહી જાય પછી ધીરે ધીરે શું થશે? વાતાવરણની ફૂગ અહીંયા ડેવલપ થશે. अब તમને ખબર પડે છે આ શું બોલી રહ્યો છું? ઓકે ફાઇન. આગળ વધીએ આપણે. ઓકે ફાઇન. તો જ્યારે તમે બીમાર પડો છો ત્યારે ડોક્ટર તમને એન્ટીબાયોટિક્સની ગોળી કાં તો કેપ્સ્યુલ આપશે, બરાબર છે, અથવા પેનિસિલિનનું ઇન્જેક્શન આપશે. પેનિસિલિન વિશે આપણે ભણેલા હતા, બરાબર છે, કે એક ડીશ હતી, આ જે એલેક્ઝાન્ડર સાહેબ બેઠા હતા એની અંદર ઘણા બધા બેક્ટેરિયા હતા, ઘણી બધી બેક્ટેરિયાવાળી ડીશો પડેલી હતી. એમાં એક ગલતીથી ફૂગ પડી ગઈ. તો જે ડીશમાં પડી ફૂગ એમાં બેક્ટેરિયા ઘણા બધા મરી તો ગયા પરંતુ એનો વિકાસ પણ અટકી ગયો, બરાબર છે. તો એ તમને પેનિસિલિનનું ઇન્જેક્શન કેમ આપે છે? કારણ કે એ એન્ટીબેક્ટેરિયલ છે, બેક્ટેરિયાને મારી નાખશે. હવે આ ઔષધો, ઔષધ એટલે દવા, પહેલા આયુર્વેદિકનો વર્ડ હતો ઔષધ, દવા. આ ઔષધોનો સ્ત્રોત સૂક્ષ્મજીવો છે. જેવી રીતે એન્ટીબાયોટિક માટે આપણે જે એન્ટીબાયોટિક મળે છે, તમને જે પેનિસિલિન આપી, આવી કઈથી? આ સૂક્ષ્મજીવોથી બનેલી છે. આ દવાઓ શેમાંથી બનેલી છે? સૂક્ષ્મજીવોમાંથી બનેલી છે. કોઈ ડાઉટ છે? આ ઔષધો મતલબ આ દવાઓ, પેનિસિલિન કાં તો કોઈ પણ એન્ટીબાયોટિક, પેનિસિલિન પોતે એક દવાનું નામ છે, બરાબર છે, કાં તો કોઈ પણ એન્ટીબાયોટિક્સ, આ ઔષધોનો સ્ત્રોત સૂક્ષ્મજીવો હતો. આ ઔષધો બીમારી પેદા કરનારા સૂક્ષ્મજીવોને નષ્ટ કરે છે, બરાબર છે. એ જે દવા છે ઓલરેડી એક સૂક્ષ્મજીવ છે. શું છે? અને એ કોણે મારે છે? બીમારી પેદા કરવા વાળા, બીમારી પેદા કરવા વાળા સૂક્ષ્મજીવોને મારી નાખે છે, સૂક્ષ્મજીવોને મારી નાખે છે. નષ્ટ એટલે મારી નાખવા અથવા તેમની વૃદ્ધિ અટકાવે છે. એટલીસ્ટ શું કરે? જે 2 ના 4 થાય છે, 4 ના 8 થાય છે, 8 ના 16, એની વૃદ્ધિ અટકાવી દે. 2 ના 2 રાખે તો ધીમે ધીમે ખતમ થઈ જશે. એટલીસ્ટ અટકાઈ દે તો પણ આપણું કામ થઈ જાય ને, બરાબર છે. આ પ્રકારના ઔષધોને આપણે શું કહીએ છીએ? એન્ટીબાયોટિક્સ. એન્ટીબાયોટિક્સ મતલબ જીવન વિરોધી દવા. કોના જીવન વિરોધી દવા? સૂક્ષ્મજીવોના વિરોધી દવા. હવે એના માટે આપણે લગભગ જે આની પહેલા 2 લેક્ચર લીધા છે એમાં તમને કીધું હતું જ્યારે પણ ડોક્ટર એન્ટીબાયોટિક આપે તો એનો કોર્સ પૂરો કરવાનો. અને અગર આજે શરદી થઈ એના માટે ત્યારે તમે એન્ટીબાયોટિક તમને તમારા ડોક્ટરે આપી, પછી બીજી વખત શરદી થાય તો તમારી જાતે દવા નહીં લઈ આવવાની. થોડી શરદી થઈ તો પાછી નહીં લઈ આવવાની. એનું કારણ શું છે સમજો. જેવી રીતે આજે સવારે હું તમને 2 એપલ કાપીને આપું, તમે ખાઈ ગયા. બીજા દિવસે તમને 2 એપલ કાપીને આપ્યા, તમે ખાઈ ગયા. ત્રીજા દિવસે એવી રીતે રોજ હું તમને સવારે 1 વર્ષ સુધી 2 એપલ કાપીને આપું. 1 વર્ષ પછી એવું થશે તમને એપલથી નફરત થઈ જશે, તમે નહીં ખાવ, રહેવા દો ને, નહીં ખાવ. ઇવન 1 વર્ષ નહીં, 7-8 દિવસમાં ભાઈ આજે તો મમ્મી કશું કંઈ અલગ આપો, મમ્મીને એવું કહેશો તમે. અત્યારે તો મારું એક્ઝામ્પલ લેતો હતો, પણ શું થશે કે નહીં થાય? થશે. તો એ જ વસ્તુ એન્ટીબાયોટિક જોડે છે. અગર તમે આડેધડ એન્ટીબાયોટિક ગમે ત્યાં દવા લઈ લો તો જ્યારે હકીકતમાં તમે બીમાર પડશો ત્યારે एंटीबायोटिक कैसे मैं काम नहीं लगूंगी क्योंकि आप तो मेरे को ऑलरेडी ले रहे हो, बराबर है? हिंदी ओके फाइन. ત્યારે કામ નહીં લાગે. અગર આડેધડ દવા લેશો તો જ્યારે એ દવાની જરૂરત હશે ત્યારે દવા કામ નહીં. ખબર પડતા છે? ખાલી દવા લો છો. જો આ બધું ભણવામાં આવશે. એન્ટીબાયોટિક્સ કોને કહેવાય? એવા સૂક્ષ્મજીવોથી બનેલી દવા જે બીમારી કરતા સૂક્ષ્મજીવોને મારવામાં કાં તો એની વૃદ્ધિ અટકાવવામાં મદદ કરે છે. એન્ટીબાયોટિક્સ શેના બનેલા હશે? એન્ટીબાયોટિક્સ સૂક્ષ્મજીવોના બનેલા હશે. એ કયા સૂક્ષ્મજીવોને મારશે? રોગ પ્રેરતા સૂક્ષ્મજીવોને મારશે. કોને મારશે? કાં તો એને મારી નાખશે, નષ્ટ કરી નાખશે, અથવા તો એની વૃદ્ધિ અટકાવી દેશે. એટલે ધીમે ધીમે તમારી તબિયત સારી થઈ જશે, બરાબર છે? અને તાવ આવવો એ એકચ્યુઅલી સારી વાત છે. શું છે? હા, તમને જ્યારે તાવ આવતો હોય એનો મતલબ તમારી બોડી લડી રહી છે, તમારી બોડી લડી રહી છે, બરાબર છે?
સમજો, જ્યારે તમને તાવ આવે છે, તમને તાવ કેમ આવે છે? કારણ કે તમને કોઈ બેક્ટેરિયલ ઇન્ફેક્શન થયું. અને આપણે માટીમાં પણ રમવું જ જોઈએ. માટીમાં રમો એટલે ઘણા બધા નાના નાના સૂક્ષ્મજીવોના કોન્ટેક્ટમાં આવો. તો એક વખત તમે એના કોન્ટેક્ટમાં આવ્યા તો તમને તાવ આવે છે, એનો મતલબ તમારી જે શરીર છે, તમારી જે ડિફેન્સ સિસ્ટમ છે એ એની જોડે લડી રહી છે. શું કરી રહી છે? એ બેક્ટેરિયા જોડે લડી રહી છે. તો ધીમે ધીમે 2-3 દિવસમાં સારું થઈ જશે. તો તમે જે નોર્મલ જે પેરાસિટામોલ લો છો ને, પેરાસિટામોલ, અગર એ દવા લેવાથી 8 કલાક સુધી તાવ નથી આવતો, કેટલા કલાક સુધી? 8 કલાક. એનો મતલબ તમારું કામ પેરાસિટામોલથી થઈ જશે. તમારે બીજી કોઈ એન્ટીબાયોટિક લેવાની જરૂરત નથી. તમારું શરીર એની જોડે લડી રહ્યું છે. સાંભળજો મારી વાત સાંભળજો. અમુક વખતે તાવ 12 કલાકે આવે, એવરી 12 કલાક. અમુક વખતે 10 કલાકે તાવ આવે, અમુક વખતે 8 કલાકે તાવ આવે, અમુક વખતે 6 કલાકે તાવ આવે. અગર 6 કલાકે તાવ આવે છે, જો તાવ આવવો એનો મતલબ તમારી જે સિસ્ટમ છે, તમારી જે ડિફેન્સ સિસ્ટમ છે, જેવી રીતે ડિફેન્સ સિસ્ટમ એટલે શું, પાકિસ્તાનથી કોઈ આર્મી આવે તો આપણે શું એટેક કરીએ ને, એ જ રીતે જે ફોરેન બોડી તમારી શરીર પર એટેક કર્યો છે એની સામે તમારું શરીર લડી રહ્યું છે. જો 12 કે 8 કલાકે, દરેક 8 યા 12 કલાકે તાવ આવે છે અને તમે પેરાસિટામોલ લો છો, એનાથી તમારો તાવ ઉતરી જાય છે, બરાબર છે, એનો મતલબ તમે 2-3 દિવસમાં સારા થઈ જશો. પરંતુ અગર 6 કલાકે તાવ આવવાનો શરૂ થાય, તરત રિપોર્ટ કઢાવવાના. શું કરવાનું? તમે પેરાસિટામોલ લીધી, કોઈ પણ પેરાસિટામોલ, બરાબર છે, એટલે તાવ ઉતરી જાય. ફરી પાછો 6, અમુક વખતે તો જે ઇન્ફેક્શન વધી જાય ને તો 4-5 કલાકમાં તાવ આવી જાય. એનો મતલબ બહુ જલ્દી રિપોર્ટ કઢાવવાના છે, બરાબર છે. ઇન્ફેક્શન વધારે છે, બહુ સારા ડૉક્ટરને બતાવવાની જરૂરત છે, જે તમને પ્રોપર રિપોર્ટ કઢાવીને જે બીમારી છે એની દવા આપે. તમે સમજો છો શું કહેવા માંગુ છું? અગર 8 કે 12 કલાકે તાવ આવે છે તો તમારું શરીર એની જોડે લડી રહ્યું છે. તમારે એક્સ્ટ્રા એન્ટીવાયરલની જરૂરત નથી. એની જાતે 2-3 દિવસમાં સારું થઈ જશે. પરંતુ જ્યારે તાવ આવવાનો લિમિટ 7 કલાક થઈ ગયો, 6 કલાક થઈ ગયો, અને જો 6 કલાકથી નીચેની અવસ્થામાં તાવ આવે છે, બોડી ગરમ થઈ જાય છે, 4 કલાક 5 કલાકે પેરાસિટામોલ લીધું, મમ્મીએ કીધું કે તાવ આવે છે પેરાસિટામોલ લઈ લો, પેરાસિટામોલ લીધી, પછી બીજા 4 કલાકે આખી બોડી ધબ 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 ગરમ થવા લાગી. તમારે શું કરવાનું? મમ્મીને કહેવાનું, મમ્મી જો હવે આવું હોય ભણવામાં, બરાબર છે, અમેને આવું નિખિલ સરે ભણાવ્યું છે ને અમારા સાયન્સની બુકમાં પણ આવે છે, આટલું બધું ડિટેલમાં નથી આવતું. એનો મતલબ છે કે અમારે તાત્કાલિક રિપોર્ટ કઢાવવા જોઈએ અને રિપોર્ટમાં જે બીમારી આવે એનું નિદાન કરવું જોઈએ. કારણ કે તમને હવે થયું હોય વાયરલ ઇન્ફેક્શન, તમે લો છો એન્ટીબાયોટિક, તમે સમજો છો, એન્ટીફંગલ લો છો, એવું નહીં. જે બીમારી છે એની દવાની તમને તાતી જરૂરત છે. શું આપણે આગળ વધીએ? તમને કંઈક સારી વસ્તુ શીખવા મળી? ઓકે, આપણે આગળ વધીએ છીએ. યોગ્ય સમજો, જેવી રીતે આજે આપણે ચાલુ કર્યું, પેલા છોકરાએ કીધું આજે 2-3 પેજ ભણાવી દો, પરંતુ ભણવાનું ડીપ નોલેજ જોઈતું હોય તો પછી શાંતિ થાય. ઓકે, આગળ વધીએ આપણે. હાલના સમયમાં બેક્ટેરિયા અને ફૂગમાંથી અનેક એન્ટીબાયોટિક્સનું ઉત્પાદન થઈ રહ્યું છે. તમને ખબર છે એન્ટીબાયોટિક્સ એટલું અગેન્સ્ટ ધ લાઈફ, જીવન વિરોધી દવાઓ. કોના જીવન વિરોધી? સૂક્ષ્મજીવોના. તો આ જે એન્ટીબાયોટિક છે, આ તો આપણે પહેલા સ્ટોરી કરી દીધી કે એન્ટીબાયોટિક બેક્ટેરિયા અને ફૂગમાંથી બને છે. એન્ટીબાયોટિક્સ શેમાંથી બનશે? ફૂગ અને બેક્ટેરિયા. ઓકે, સૂક્ષ્મ જીવોથી બનેલી દવા સૂક્ષ્મ જીવો વિરોધી દવા છે. કયા સૂક્ષ્મ જીવોના વિરોધી છે? રોગકારક સૂક્ષ્મ જીવોના, બરાબર છે. અને શું રોગ ખાલી આપણને જ થાય છે? ના, રોગ તો એનિમલને પણ થાય. એનિમલ એટલે શું માલાવાલા મિત્રો? જાનવર. તો જ્યારે એ લોકોને ખોરાક ખવડાવવામાં આવે છે, જ્યારે એ લોકોને ખાવાનું ખવડાવવામાં આવે છે, બરાબર છે, સમજો છો? જ્યારે એ લોકોને જેવી રીતે કોઈ બકરી છે, બકરીને આવી રીતે કોઈ ખાવાનું આપ્યું એક પ્લેટમાં, તો એની અંદર જ એન્ટીબાયોટિક નાખી દેવામાં આવે. શું નાખી દેવામાં આવે? એટલે એ બીમાર ના પડે. સમજણ પડે છે? બરાબર. અને આ બધું તમારા ભણવાનો હિસ્સો છે. એન્ટીબાયોટિક્સ ઘણા બધા બેક્ટેરિયા અને ફૂગમાંથી બનાવવામાં આવે છે. જેવી રીતે અગર કોમન આપણે એન્ટીબાયોટિક્સની વાત કરીએ તો એક નામ છે સ્ટ્રેપ્ટોમાઇસિન. કઈ? માઇસિન ફેમિલીની ડ્રગ છે, બરાબર છે. પછી આવે છે ટેટ્રાસાયક્લિન. એ સાયક્લિન ફેમિલીની ડ્રગ છે.
ટેટ્રાસાયક્લિન એટલે આમાં પીછે સાયકલ લાગેલું હોય ને, સાયક્લિન એટલે સાયક્લિન ફેમિલી, એવી ઘણી બધી દવાઓ હોય. પછી છે એરિથ્રોમાઇસિન. જો હમણાં થોડી વાર પહેલા મેં શું કીધું હતું, માઇસિન ફેમિલીની ડ્રગ છે. જેવી રીતે સ્ટ્રેપ્ટોમાઇસિન એવી રીતે એરિથ્રોમાઇસિન. આ શરદી માટે ઘણા બધા ડૉક્ટર આપતા હોય છે એરિથ્રોમાઇસિન. જ્યારે તમને શરદી થઈ જાય, અગેન આ એક માઇસિન ફેમિલી ડ્રગ છે. એઝિથ્રોમાઇસિન, એરિથ્રોમાઇસિન કરતાં એઝિથ્રોમાઇસિન વધારે ચાલે છે, જેનું નામ અહીં નથી લખ્યું. ઘણા બધા ડૉક્ટરો તમને 6 ગોળી આપતા હશે. 6 ગોળી જ્યારે શરદી થાય. અને એઝિથ્રોમાઇસિન ઘણા બધા ડૉક્ટરો પ્રિસ્ક્રાઇબ કરે છે. એ પણ એક માઇસિન ફેમિલીની ડ્રગ છે. કઈ ફેમિલીની? એઝિથ્રોમાઇસિન ઘણા બધા ડૉક્ટર આપે. હવે એક 6 ગોળી મોટી મોટી હોય, કાં તો થોડી નાની નાની હોય. દેખો, આ જે મોટી ગોળી હોય 500 મિલીગ્રામની હોય, અને બીજી થોડી નાની નાની ગોળીઓ હોય, એ પણ 6 જ ગોળી હોય. એ તમારા જેવા જે નાના બાળકો હોય એ લોકોને 250 mg. અને ડૉક્ટર જ્યારે પણ શરદી થાય કે આ એઝિથ્રોમાઇસિનનો કોર્સ પૂરો કરવાનો, નાના બાળકોને એઝિથ્રોમાઇસિન જાતે લેવા ના જતા રહેતા. નાના બાળકોને એઝિથ્રોમાઇસિનનો 6 ગોળીનો 250 mgનો કોર્સ હોય, સવાર બપોર સાંજ. મોટા બાળકોને, મારા જેવા મોટા બાળકોને 6 ગોળીનો મિલીગ્રામ. ઓકે, ફાઇન. ક્યાં ગયા આપણે? એઝિથ્રોમાઇસિન મોટા બાળકોને, મારા જેવા મોટા બાળકોને, બરાબર છે, જે રિલેટિવલી યંગ હોય એ લોકોને 500 મિલીગ્રામની 6 ગોળી હોય. કોઈ ડાઉટ છે? નથી. એની જોડે તાવની દવાઓ આપેલી હોય. આ શું છે? એન્ટીબાયોટિક છે, જે તમને અહીંયા વાયરલ ઇન્ફેક્શન થયેલું છે એને શાંત કરશે. બરાબર છે. અને આ નહીં, તમારે ટોન્સિલ્સ થયા હોય છે તો ટોન્સિલ્સ, કાંકરા, પાણી પીવો તો પણ અંદર એવું લાગે કે અહીંયા બધું, તો એ કાંકરામાં પણ આને રાહત આપતા એટલીસ્ટ 1.5-2 દિવસ થઈ જાય છે. ટોટલ રાહત આવવા કાંકરામાં. એટલું જલ્દી ઇન્ફેક્શન ઓછું નથી કરતા. એકદમ ખતરનાક લેવલ પર ઇન્ફેક્શન, જો કે તમારા જેવા બાળકોને ના અપાય, અડધી ગોળી લઈ શકો. પોટેશિયમ ક્લેવેલિનેટ નામની દવા છે, એમોક્સિસિલિન જોડે આવે. એ દવાનું નામ અહીં નહીં લખ્યું, અને હું આવી રીતે કોઈ કોઈ પણ દવા પ્રિસ્ક્રાઇબ ના કરી શકું, પણ એમાં બહુ ઝડપથી ઇન્ફેક્શન ઓછું થઈ જાય છે. બરાબર છે. આપણે આગળ વધીએ. ઓકે, તમને ખબર પડી આ 3 દવા, સ્ટ્રેપ્ટોમાઇસિન, ટેટ્રાસાયક્લિન, એરિથ્રોમાઇસિન, સામાન્ય સ્વરૂપે ઉપયોગ કરવામાં આવતી એન્ટીબાયોટિક્સ છે. ફાઇન. 3 દવાનું નામ પૂછીશ. આપણે પેરેગ્રાફ પહેલા પણ ભણેલા, ફરીથી એક વખત રિપીટ કરી લઈએ છીએ. 1929માં એલેક્ઝાન્ડર ફ્લેમિંગે બેક્ટેરિયલ રોગથી બચવાના હેતુસર એક સંવર્ધન પર પ્રયોગ કરી રહ્યા હતા. અચાનક તેમણે સંવર્ધન પ્લેટ પર લીલા રંગના મોલ્ડના, આપણે ઓલરેડી એકવાર ભણી ચૂક્યા છે, મોલ્ડના નાના નાના બીજાણુ જોયા, ફૂગ. તેમણે અવલોકન કર્યું કે આ મોલ્ડ બેક્ટેરિયાની વૃદ્ધિને અટકાવે છે. એ મોલ્ડ એટલે ફૂગ. બરાબર છે. જો કે આમાંના ઘણા બેક્ટેરિયાનો પણ તેમણે નાશ પણ કર્યો. આ રીતે મોલ્ડમાંથી પેનિસિલિન બનાવાઈ હતી. આપણે આગળ વધીએ. 3 એન્ટીબાયોટિક્સ છે જેને સામાન્ય રીતે યુઝ કરવામાં આવે છે. એમાં તમારા નામ કયા કયા? ત્રિશા, 3 નામ: સ્ટ્રેપ્ટોમાઇસિન, ટેટ્રાસાયક્લિન, એરિથ્રોમાઇસિન. યાદ રાખ. બરાબર છે. વિડીયો ચાલુ છે, મમ્મીને ખબર પડશે કે તું ઊંઘતી હતી. હે, કોઈ ડાઉટ છે? નથી. શું ખબર પડશે મમ્મીને? ત્રિશા ઊંઘતી હતી. 3 એન્ટીબાયોટિક્સનો સામાન્ય રીતે ઉપયોગ કરવામાં આવે છે. ત્રિશા, 3 એન્ટીબાયોટિકના નામ બોલ. સ્ટ્રેપ્ટોમાઇસિન, ટેટ્રાસાયક્લિન, એરિથ્રોમાઇસિન. ધીમે. ત્રિશા ધ્યાન રાખ બેટા. ઉપયોગ કરવામાં આવતી એન્ટીબાયોટિક્સ છે જેને ફૂગ તેમજ બેક્ટેરિયા દ્વારા ઉત્પાદિત. શેના દ્વારા? આપણે પહેલાં પણ કીધું, એન્ટીબાયોટિક્સ ઉત્પાદન કરવા માટે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? કોઈ પણ ફૂગ યાને ફંગસ, બરાબર છે, અથવા તો કોઈ પણ બેક્ટેરિયાનો આપણે ઉપયોગ કરીએ છીએ. કોઈ ડાઉટ છે? નથી. કોઈ વિશિષ્ટ પ્રકારના સૂક્ષ્મજીવોનું સંવર્ધન કરીને એન્ટીબાયોટિક્સનું ઉત્પાદન કરવામાં આવે છે, જેને અનેક રોગોની સાંભળો કોઈ વિશિષ્ટ પ્રકારના સૂક્ષ્મજીવોનું સંવર્ધન કરીને. એનો મતલબ શું? બરાબર છે. જેવી રીતે એક્ઝામ્પલ આપું છું, જેવી રીતે
તમારા ઘરમાં 1 2 3 અને 4 આ ઉંદરો છે. કેવા છે? હવે તમને કોઈએ કીધું કે ઉંદરોને મારવા માટે અમારી પાસે એક વિશિષ્ટ પ્રકારનો કૂતરો છે. કેવો છે? વિશિષ્ટ પ્રકારનો કૂતરો. એક કૂતરાનું નામ છે લાલ રેડ ડોગ. આ કૂતરો તમારા ઘરમાં કોઈ પણ જગ્યાએ ઉંદર હોય એને તમારા ઘરમાંથી 10 મિનિટમાં મારીને ખાઈ જાય છે. તો શું તમે આ કૂતરાને પાળશો નહીં? પાળશો ને? વિશિષ્ટ પ્રકારનો કૂતરો. શેના માટે? ઉંદરો માટે. આપણે વિશિષ્ટ પ્રકારના કૂતરાઓ પાળીશું. કેવા? વિશિષ્ટ પ્રકારના કૂતરાઓ. જેમને કીધું લાલ રેડ ડોગ. એ વિશિષ્ટ પ્રકારના કૂતરાઓનું કામ શું? ઉંદરોને મારવાનું. 10 મિનિટમાં ઘરમાં કોઈ પણ ખૂણામાં ઉંદર બેઠો હશે એને સૂંઘીને ત્યાં જઈને એનો શિકાર કરીને એને મારી નાખશે. લોહીનું ટીપું પાડ્યા વગર એને ખાઈ જશે. કોઈ ડાઉટ છે? નથી. તો આપણે લાલ રેડ ડોગને કેમ પાડ્યો? ઉંદરોને મારવા માટે. તો હું એવું કહું કે આનું સંવર્ધન કર્યું આપણે. શું કર્યું? લાલ રેડ ડોગનું આપણે શું કર્યું? તમને ખબર પડી હું શું કહેવા માંગુ છું? 100%. દેખો અહીં શું લખ્યું છે? કોઈ વિશિષ્ટ પ્રકારના સૂક્ષ્મ જીવોનું સંવર્ધન કરીને એન્ટીબાયોટિક્સનું ઉત્પાદન કરવામાં આવે છે. આપણે બેક્ટેરિયાનું સંવર્ધન કર્યું, વિશિષ્ટ પ્રકારના બેક્ટેરિયાનું, અને એના પછી એ વિશિષ્ટ પ્રકારના બેક્ટેરિયાને વિશિષ્ટ પ્રકારના રોગને નાબૂદ કરવા માટે આપણે એનો ઉપયોગ કરીશું. કોઈ ડાઉટ છે? ખબર પડી? ઓકે. કોઈ વિશિષ્ટ પ્રકારના સૂક્ષ્મજીવોનું સંવર્ધન કરીને એન્ટીબાયોટિક્સનું ઉત્પાદન કરવામાં આવે છે જેને અનેક રોગોની સારવારમાં ઉપયોગમાં. શું તમને ખબર પડી રહી છે બાળકો? ઓકે. 3 એન્ટીબાયોટિક્સ જે સામાન્ય રીતે ઉપયોગમાં લેવામાં આવે છે એના નામ બોલ. પહેલી માઇસિન હતી. માઇસિન હતી બેટા પહેલી. એન્ટીબાયોટિક્સ. અરે આઈ રહ્યું બેટા જો. સ્ટ્રેપ્ટોમાઇસિન. જો આવી રીતે યાદ રાખવાનું. STE. બરાબર છે? કોઈ ડાઉટ છે? એસ પરથી તમારા કોઈનું નામ છે? કોઈનું નથી. આવી રીતે યાદ રાખજો. સ્ટ્રેપ્ટોમાઇસિન, ટેટ્રાસાઇક્લિન અને એરિથ્રોમાઇસિન. કોઈ ડાઉટ છે? STE. ચલો આગળ વધીએ બેટા. ભણવામાં ધ્યાન રાખો. આટલું સારું ભણાવું છું એના પછી સંવર્ધન કરીને એન્ટીબાયોટિક્સ જેને અનેક રોગોની સારવાર માટે ઉપયોગમાં લેવામાં આવે છે. ફાઇન. હવે આ બધી ચર્ચા આપણે પહેલા જ કરી. જે પાલતુ પ્રાણીઓ હોય તેમજ મરઘામાં સૂક્ષ્મજીવોનું સંક્રમણ રોકવા માટે પણ આપણે તેમના આહારમાં આપણે શું ચર્ચા નહોતી કરી? એમના ખાવાનામાં આપણે એન્ટીબાયોટિક્સ ભેળવીએ છીએ. યોગ્ય. જેનો ઉપયોગ પશુઓમાં સૂક્ષ્મજીવોનું સંક્રમણ એટલે ગુજરાતી ભાષામાં ચેપ કહીએ તો ચાલે. ફેલાવો. સંક્રમણને બીજી ભાષામાં શું કહેવાય? ફેલાવો. સૂક્ષ્મજીવોનો ફેલાવો રોકવાનો હોય છે. તેનો ઉપયોગ વનસ્પતિમાં રોગ નિયંત્રણ માટે પણ કરવામાં આવે છે. તેનો ઉપયોગ શેના માટે કરવામાં આવે છે બાળકો? વનસ્પતિમાં રોગ નિયંત્રણ માટે પણ એનો ઉપયોગ કરવામાં આવે છે બાળકો. કોઈ ડાઉટ છે? નથી. શું આપણે પહેલા ચર્ચા કરી હતી બાળકો? ઓકે બાળકો. હવે તમારે કશું યાદ રાખવાનું કહે છે તમને. દેખો જુઓ, એ યાદ રાખવું બહુ જ જરૂરી છે કે માન્ય ડોક્ટરની, આ પણ મેં તમને શીખવાડ્યું છે, માન્ય ડોક્ટરની સલાહ મુજબ જ એન્ટીબાયોટિક્સ લેવી જોઈએ. મેં અહીંયા કોઈ દવાના નામ લખ્યા છે તો એના પછી મારી કીધેલી દવાઓ લેવા ભાગી નહીં જવાનું. બરાબર છે? હા, એક ઘરમાં લોપોક્સ રાખવાની. જ્યારે પણ ડાયરિયા થઈ જાય તો પહેલાં એ લોપોક્સ લઈ લેવાની, નહીં તો ડૉક્ટર સુધી પહોંચવા માટે પણ લાયક નહીં રહો. રસ્તામાં 5 વખત થઈ જશે. કોઈ ડાઉટ છે? નથી. આ ડાયરિયા માટે, ઝાડા માટે ગોળી આવે છે જેનાથી તમને સૌથી પહેલી વખત ઘરથી ડૉક્ટરના દવાખાના સુધી પહોંચવામાં મદદ કરશે. કોઈ ડાઉટ છે? નથી. શું આપણે આગળ વધીએ? બરાબર છે. બાકી ડૉક્ટરની સલાહ મુજબ બીજી બધી દવાઓ નહીં લેવાની, ખાલી લોપોક્સ લઈ લેવાની.
કોઈ ડાઉટ છે? ના નહીં. ના કોઈના પણ ઘરમાં બીજી કોઈ દવા હોય કે ના હોય, પણ બધાના ઘરમાં લોપોક્સ તો હોય જ. બરાબર છે? કોઈ ડાઉટ છે? ના નહીં. અમુક લોકો નવરાત્રિમાં જે સોસાયટીમાં નાસ્તો હોય, હા બરાબર છે, એમાં એ દિવસે કચોરી હોય અને એ કચોરી સવારની બનાવેલી હોય તો પણ રાતે 10-10 12 કચોરી ખાઈ જાય. બરાબર છે? ગરબા ઘૂમ્યા હોય એના પછી ઘરે જઈને ગુડ 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 અવાજ આવે. બરાબર છે? એસિડિટી હા, પછી આ જે કચોરી છે ટોયલેટની શોભા વધારતી જોવા મળે છે. એના પછી તાત્કાલિક રાતે 3 વાગે લોપોક્સ શોધવામાં આવે. કેવું લાગે? એના કરતાં ઘરમાં કોઈને પણ કીધા વગર લોપોક્સ રાખવી. શું આપણે ભણીએ આગળ? હા જો એન્ટીબાયોટિક્સ ભણાવો ભાઈ. અને આ જે મોન્સૂનનું સિઝન છે એમાં બહારનું ખાવાનું, ઠંડુ ખાવાનું નહીં ખાવાનું. અગર કોઈ જગ્યાએ એકદમ ગરમ વસ્તુ બની રહી છે તો ખાઈ લેવાનું. જો એન્ટીબાયોટિક્સ જરૂર ન હોય ત્યારે કે અયોગ્ય માત્રામાં લેવામાં આવે તો ભવિષ્યમાં જરૂર પડે ત્યારે તે ઓછી અસર કરી શકે છે. આપણી બધી ચર્ચા કરી હતી આ લેક્ચર જ્યારે સ્ટાર્ટ કર્યું. એલ ફેલ ગમે ત્યારે એન્ટીબાયોટિક્સ નહીં લેવાની, નહીં તો જ્યારે જરૂરત હોય ત્યારે અસર નહીં કરે. કોઈ ડાઉટ છે? એના માટે યોગ્ય ઉદાહરણ પણ આપવામાં આવેલ. વળી બિનજરૂરી એન્ટીબાયોટિક્સ લેવામાં આવે તો શરીરમાં આવેલા ઉપયોગી બેક્ટેરિયા પણ નષ્ટ થઈ શકે છે. જે બેક્ટેરિયાનું આપણે જરૂરી છે એને પણ મારી નાખે. તો એન્ટીબાયોટિક્સનો એલફેલ ઉપયોગ નહીં કરવો બાળકો. ખબર પડી? ઓકે. તેમ છતાં શરદી અને તાવમાં એન્ટીબાયોટિક્સ એટલા પ્રભાવશાળી નથી, કારણ કે હવે શરદી આવી, તાવ આવ્યો, આપણે એન્ટીબાયોટિક્સ લીધા, પરંતુ એ તો વાયરલ ઇન્ફેક્શન છે તો તમારે એન્ટીવાયરલ લેવા પડે. શું લેવા પડે? બૂમો બહુ પાડો છો, અહીંયા છોકરાઓ ભણે છે. શું આપણે આગળ વધીએ? હવે રસી કેમ ડેવલપ થઈ? તમે બધાએ રસી મુકાઈ છે, બરાબર છે? તો રસી જ્યારે તમે મુકાવો છો એ રસી શું છે? પહેલા તમને બતાવું, તમારા શરીરમાં એક રોગ પ્રતિકારક શક્તિ હોય. શું હોય? જેને થોડી વાર પહેલા મેં ડિફેન્સ સિસ્ટમ કીધી હતી. તમારા શરીરમાં અગર જેવી રીતે દેખો, કોઈ છોકરો ઘડીએ બીમાર પડતો હોય તો એની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય. એની રોગ પ્રતિકારક શક્તિ કેવી હોય? ઓછી હોય. સમજો હવે અહીંયા એ છે, અહીંયા બી છે. તમારી સ્કૂલમાં આ બેન્ચીસ પર 3 જણ બેઠા છે. બીને શરદી અને તાવ છે. બીને શરદી અને તાવ છે. હવે જે બી છે એને જે છીંક ખાધી, એક વખત આ બાજુ છીંક ખાધી, એક વખત આ બાજુ છીંક, સ્નીઝિંગ, તો બેઉ બાજુ છીંક ખાધી. બીજા દિવસે સી ને તાવ આવી ગયો, પરંતુ એને તાવ ન આવ્યો. કેમ એવું? આ જે સી છે એની રોગ પ્રતિકારક શક્તિ કમજોર હતી એટલે બીમાર પડી ગયો. જે એ છે એની રોગ પ્રતિકારક શક્તિ મજબૂત હતી એટલે બીમાર ન પડ્યો. શું તમને ખબર પડી? બરાબર છે. શું આપણે આગળ વધીએ? બરાબર છે. તો હવે આપણે જે રસી મુકાઈએ છીએ, જેવી રીતે પોલિયોની રસી તમે બધાએ મુકાઈ હશે, એ શું છે? અગર પહેલેથી કોઈ આપણા શરીરમાં બીમારીના જે બેક્ટેરિયા છે, બેક્ટેરિયાનો સૂક્ષ્મજીવો નાખી દીધો એટલે બીમારીનો શું કહેવાય? બોલવામાં હમણાં થોડી ભૂલ થઈ ગઈ. બીમારી કરવાવાળા સૂક્ષ્મજીવો આપણે નાખી દીધા ગમે તે રીતે, તો તમારું જે શરીર છે એની જોડે લડતા શીખશે. શું કરશે? હવે એ શરીર તે લડતા શીખી ગયું તો જ્યારે એનો એટેક થશે ત્યારે તમારું શરીર એને સંભાળી લેશે. બરાબર છે? સમજો હવે આ જે એ હતા, આ બી ભાઈ હતા અને આ સી ભાઈ હતા. બરાબર છે? તો આ જે ભાઈને શરદી થઈ હતી, એ જે વાયરસના લીધે શરદી થઈ હતી, એ વાયરસની રસી જો આ સી અને એ પહેલેથી લીધી હોય, શું કર્યું હોય? પહેલેથી લીધી હોય, તો જે તે સમયે જ્યારે તમે રસી લીધી હતી એ વખત તમને તાવ આવશે, કારણ કે તમારું શરીર એ વાયરસ સામે અંદર લડી રહ્યું છે. સમજણ પડ્યા? પણ એના લક્ષણો નહીં આવે, ખાલી તાવ આવશે. તાવ આવવો સારી વસ્તુ છે. તમે જ્યારે રસી લો તો તમારા શરીરમાં એ સૂક્ષ્મજીવ ગયો એટલે તમારું શરીર એની સામે લડતા શીખે છે, લેકિન લક્ષણો નહીં આવે. લક્ષણો એટલે જો શરદીના લક્ષણો શું? ટોન્સિલ્સ થઈ જવા. તો એ જે વાયરસના લીધે શરદી થાય છે
એ વાયરસ તમારા શરીરમાં નાખ્યો, એનો મતલબ તમારું શરીર એના સામે લડતા શીખી રહ્યું છે, પરંતુ એના લક્ષણો નહીં આવે, લક્ષણો નહીં આવે. અને ભવિષ્યમાં જ્યારે એટેક થશે એ વાયરસનો, ત્યારે પણ લક્ષણો નહીં આવે, કારણ કે તમને તમારા શરીરને યાદ છે કે આ કયા વાયરસ છે, કયા વાયરસની એન્ટ્રી થઈ છે, અમારે કેવી રીતે લડવાનું છે. યાદ રહ્યું? ઓકે, ચલો. રસી દેખો, શિશુ અને બાળકોને રસી કેમ મૂકવામાં આવે છે? રસી વિશે ભણી રહ્યા છે. જ્યારે રોગકારક સૂક્ષ્મજીવ આપણા શરીરમાં પ્રવેશે, રોગકારક સૂક્ષ્મજીવ તમારા શરીરમાં પ્રવેશે છે, ત્યારે તેની સામે લડત આપવા માટે આપણું શરીર એન્ટીબોડી, કેવી બોડી? એન્ટીબોડી. કોરોનાના સમયમાં તમે એન્ટીબોડી બહુ કર્યું હશે, હે ને? યાદ હશે. એને રોગ પ્રતિકારક દ્રવ્ય કહેવાય. શું કહેવાય? જ્યારે પણ કોઈ વાયરસનો કે કોઈ પણ સૂક્ષ્મજીવનો એટેક થાય એના પછી આપણું શરીર એની સામે લડવા માટે એક એન્ટીબોડી ઉત્પન્ન કરે છે. શું કરે છે? એને આપણે રોગ પ્રતિકારક એટલે રોગકારક નહીં, રોગ પ્રતિકારક. રોગકારક તો એક જીવાણુ છે, સૂક્ષ્મજીવ છે. રોગ પ્રતિકારક એટલે આપણું શરીર એની સામે લડશે, પ્રતિકાર કરશે. એનો શું કરશે? શરીરને એ પણ યાદ રહે છે કે એ સૂક્ષ્મજીવ જ્યારે આપણા શરીરમાં પુનઃ પ્રવેશે, ફરીથી આવી જાય, તો તેની સામે કેવી રીતે લડત આપી શકાય. આથી જો મૃત અથવા નિષ્ક્રિય સૂક્ષ્મજીવોને, નિષ્ક્રિય સૂક્ષ્મજીવોને કોઈ પણ રીતે શરીરમાં એન્ટ્રી આપવામાં આવે, કોઈ પણ રીતે, મરેલો છે યા તો નિષ્ક્રિય છે, તો તે શરીરના કોષો તેની સામે લડત આપવા માટે એન્ટીબોડી ઉત્પન્ન કરશે. હવે જે એન્ટીબોડી છે એ જે રોગકારક સૂક્ષ્મજીવ હતો એની પર હુમલો કરીને બેક્ટેરિયાને, રોગકારક જે સૂક્ષ્મજીવ છે એટલે બેક્ટેરિયાને નષ્ટ કરી દેશે. આ એન્ટીબોડી આપણા શરીરમાં હંમેશા માટે બનેલા રહે છે તથા રોગકારક સૂક્ષ્મજીવથી આપણો બચાવ કરે છે. જેવી રીતે તમે જઈ રહ્યા છો રસ્તામાં, બરાબર છે, તો એ રસ્તામાં એક કૂતરું તમને ભસી રહ્યું છે, બરાબર છે. તમે તમારા પપ્પા જોડે જઈ રહ્યા હતા, તમે ડરી ગયા. પપ્પાએ કીધું એક પથરો નીચેથી ખાલી ઉઠાય. શું કર્યું? પપ્પાએ કીધું પથરો ઉઠાય. તમે ખાલી પથરો ઉઠાયો ને પેલું કૂતરું ભાગી ગયું. તો હવે આ તમારા દિમાગમાં યાદ રહ્યું કે જ્યારે પણ કૂતરું તમારી પાછળ પડે, તમારે નીચેથી ખાલી પથરો ઉઠાવવાનો છે. શું તમને યાદ રહ્યું? એ જ રીતે કોઈ પણ સૂક્ષ્મજીવ છે, રોગકારક સૂક્ષ્મજીવ છે, એના માટે જો તમે ઓલરેડી રસી એટલે વેક્સિન લીધેલી છે, તો તમારા શરીરને યાદ રહેશે કે જ્યારે પેલો વાયરસ આવશે, બરાબર છે, ત્યારે તમારે શું કરવાનું છે? એને એક્ટિવ થઈ જવાનું છે. તમારી એની સામે જે એન્ટીબોડી છે એ એક્ટિવેટ થઈ જશે. શું આગળ વધીએ આપણે? બરાબર છે. તથા રોગકારક સૂક્ષ્મજીવથી આપણો બચાવ કરે છે. આ પ્રકારે રસી કાર્ય કરે છે. કોલેરા માટે, ટ્યુબરક્યુલોસિસ માટે, શીતળા, કમળો જેવા રોગો રસી દ્વારા અટકાવી શકાય છે. એડવર્ડ જેનરે 1798માં શીતળા માટેની રસીની શોધ કરી હતી. તમારા બાળપણમાં તમને પણ અનેક રોગો માટે રક્ષણ મેળવવા માટે અલગ અલગ વેક્સિન એટલે કે રસી મૂકવામાં આવેલી છે. શું તમે આ રોગોની યાદી તૈયાર કરી શકો છો? ટીડીપીની રસી તો બધાને મૂકેલી છે, જેને કહેવાય ટેટનસ, ડિપ્થેરિયા એન્ડ પર્ટ્યુસિસ. ટેટનસ મતલબ જેને આપણે કહીએ છીએ ને ધનુરનું ઇન્જેક્શન, બરાબર છે. આગળ વધીએ. તમે તેના માટે તમારા માતા પિતાની મદદ લઈ શકો છો. અહીંયા તો બધાએ મુકાયેલી હશે, બધાના ડાઘા હશે તૈયાર, બરાબર છે. બધા બાળકોને રોગો સામે સુરક્ષાની આવશ્યકતા હોય છે. જરૂરી રસી નજીકની હોસ્પિટલમાં ઉપલબ્ધ હોય છે. બેસવા નહીં દો કાલથી લેક્ચર વખતે. પોલિયો રસીકરણ કાર્યક્રમ અંતર્ગત બાળકોને પોલિયોથી બચાવવા માટે તમે ટેલિવિઝન પર તેમજ સમાચાર પત્રોમાંથી જાહેરાત તો જોઈ જશે. વાસ્તવમાં તો બાળકોને આપવામાં આવતા પોલિયોના ટીપા એ એક રસી જ છે. શીતળા વિરુદ્ધ વિશ્વવ્યાપી અભિયાન ચલાવવામાં આવ્યું છે. પરિણામ સ્વરૂપે વિશ્વના મોટા ભાગોમાંથી શીતળાને દૂર કરી શકાય છે. હાલના સમયમાં આપણે જે શીતળામાની પૂજા કરીએ છીએ ને, સાતમના દિવસે શીતળા સાતમ કહીએ છીએ, એ રોગવાળો શીતળા, બરાબર છે. અને આપણે પછી માતાના સ્વરૂપમાં ફેરવ્યા, એટલે આપણે ઠંડક માટે શીતળા માતાની પૂજા કરીએ છીએ અને ઠંડુ ખાઈએ છીએ, હિન્દુ ધર્મ.
હાલના સમયમાં સૂક્ષ્મજીવોમાંથી રસીનું ઉત્પાદન મોટા પાયે કરવામાં આવે છે જેનાથી મનુષ્ય તેમજ પ્રાણીઓને અનેક રોગોથી બચાવવામાં આવે છે. તો આપણે આજે 2 પોઈન્ટ કવર કર્યા. હજુ આપણે ઘણું બધું કવર કરવાનું છે. આ 2 1 2 પછી આ 3 4 5 6 હજુ 6 પેજ બાકી છે. તમારી એક્ઝામ પહેલા તો પૂરા થઈ જ જશે. કાલે 2 પેજ બનાવવાની કોશિશ કરીશું, નહીં તો જય સિગ્મા. જય શ્રી કૃષ્ણ.